હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો અત્યારે હું છું કલ્યાણ પુષ્ટિ હવેલીમાં અને અત્યારે ઝાડના દર્શન થવાના છે હમણાં થોડી વારમાં. તો બહુ જ બધા વૈષ્ણવો આજે સોમવારે બહુ જ બધા વૈષ્ણવો અહીંયા કલ્યાણ પુષ્ટિ હવેલીમાં આવ્યા છે અને ઝાડના દર્શન છે ને પછી અંદર પણ બધા રંગ ઉડાડ છે ને બહુ જ બધું દર્શન થશે, મજા આવશે. The next day. Later. મને ખબર પડી જાય કે દૃષ્ટિ આવી ગઈ. હેલો, એટલે કેમ પસીને ડ્રેપ જેપ થઈ ગઈ છે છોકરી? તમે ગરમી જોઈ છે બહાર? ના, અમે ફીલ કરીએ ગરમી જોઈએ નહીં. મેં તો આજુ સુધી ગરમી જોઈ જ નહીં. ફીલ કરેલી હોય. હા, મતલબ એ જ યાર, તમે મારું તાત્પર્ય સમજો. પણ તું તો આમ રમીને આવ્યો એવી જ ના પસીને રેજ થઈ ગઈ. ચાલીને આવી છું. હાટ તાર તો ડ્રેસીસ નવા નવા લાગે છે દૃષ્ટિ, જાડા પપ્પા, એ દુખાવો કરે છે જાડા જાડા, કઈ સારી પણ મને એવું વિચાર આવ્યો આજે કે આપણે પાણીપુરી ખાવા જઈએ આજે. તારી ફેવરેટ છે, મજા આવશે અને બહુ જ મજા આવશે. મારી તહે દિલથી ઈચ્છા છે. ઘણા ટાઈમથી હું દૃષ્ટિ ના પાડતો હતો કે ભાઈ હમણાં નથી જવું પાણીપુરી ખાવા, હમણાં નથી જવું, પણ મને હવે એવું થાય છે કે પાણીપુરી તો ખાવી જ જોઈએ. અને ક્યાં ગઈ? બહુ વહેલો અને સરસ વધારે વહેલો વિચાર નથી આવ્યો. હા એટલે જ ને, અને બરોબર પ્રોપર ટાઈમે જ આવતા આવ્યું છે. બહુ પ્રોપર ટાઈમ નથી મને. પણ એટલામાં તારે ખવાઈ જશે બગા પાણીપુરી. તાર બધા તારા પૂરીઓને આમ દુખાવો કરે છે ઈ તાર અત્યારે મારા દાંતને હું કઈ જ પણ પેલું આપણે નાયલોનની પૂરી ખાઈશું એટલે એકદમ સોફ્ટ સોફ્ટ હોય. પણ નાયલોનની પૂરી વાળાને ત્યાં અલગ અલગ ફ્લેવર છે. આપણે નાનપુરા ગયા હતા ત્યાં હતું ને, એટલે ફ્લેવર્સ અલગ અલગ હતા. અલગ અલગ ફ્લેવર્સ હતા. આપણે 2 થી 3 જગ્યાએ અલગ અલગ રીતે પાણીપુરી ખાઈશું એવું કરી. તો એટલે પાણીપુરી આપણે ખાઈએ અને જઈએ. અને વસ્તુ એ છે કે તારે જે બી અસાઇનમેન્ટ આપવાના છે તો અમે રાત સુધી તો આખી રાત જાગીશ તો એ પતવાનું તો છે નહીં. એટલે તો કરવું તો પડશે ને, જેટલું થાય 80% પતે તો 80% પતાવવાનું, પતાવો તો પણ બતાવને હવે પતવાનું છે નહીં તો ભાઈ તું ચલજે, તાર ખાઈશ પીશ નહીં, ભૂખી રહીશ. ના ખાઈશ પીસ તો ખરા પણ હવે એટલો બધો ટાઈમ નહીં કે 2 કલાક 1.5 કલાક એમ 1.5 કલાક ક્યાંય જતા રહેશે. અત્યારે હમણાં આવી તરત થોડી ભણીશ તું, હે કે નહીં? મારી હાલત જોજો તમે અત્યારે. તેમાં શું નાઈ ધોઈ લે ફ્રેશ. થાકવાનો ટાઈમ જાય કે થાક શું હોય યાર? મોટી ઉંમરના લોકોને થાક લાગે. બરોબર. લોકોને વિશે ચડાવવાના એટલે એ થાક લાગતો હોય તો એ બોલે ના કે મને થાક લાગે છે. જે બી હોય યાર પપ્પા, તમે બહુ ખોટો ટાઈમ સિલેક્ટ કર્યો છે. બાકી હું કોઈ દિવસ ના પાડું. હું અને જંક ફૂડ અમે બે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. બહુ જણ તો બે તાર ફ્રેન્ડને ખરાબ લાગશે હવે તું નહીં. મેં એને સમજાવી દીધું છે, એ માની લેશે. તો એ વૃષ્ટિબેન ના પાડતા હતા બચારા કે મારે નથી આવું, કારણ કે એને કંઈક પ્રોજેક્ટ છે. તો પણ એ બચારી માની ગઈ
લાગણીઓને માન આપી અને તો હવે અત્યારે અમે ત્રણેય જઈએ છીએ સ્ટ્રીટ ફૂડ માટે. તો બેસ્ટ સ્ટ્રીટ ફૂડ ક્યાં છે તો અમે અત્યારે હવે ત્યાં જઈ રહ્યા છે. અને પછી ત્યાં વૃષ્ટિ કહે છે કે ત્યાં ઢોસા અને ફ્રેન્કી ને બધું બહુ મસ્ત હોય છે. તો અમે ત્રણેય હવે ત્યાં પધારી રહ્યા છે. અને હા, પોતાની જાતને માન હંમેશા આપવું જોઈએ માણસે, એટલે કે લોકો ના આપે એમ. ઓકે, પણ જો પપ્પાની પરી કેવું પપ્પાનું માન રાખ્યું. પરી નાખે. પરી પ્રિન્સેસ કોલેજમાં પોતાને માન આપવાનું ચાલુ કર્યું તું. મેં કીધું હમ આएंगे. કોણ છે તારી જોડે બીજું? એ તો હમ મેં ખુદ કો રિસ્પેક્ટ દે રહી હું. એવું એમ એટલે લોકો નવાઈ લાગે ત્યાં. આમ જે હિન્દી ભાષા છે ને એ લોકો હમ હજી કહીને બોલાવે. આખી ગુજરાતી જ ભરી હોય કોલેજમાં એના હમ શું હમ શું હા, એ કોલેજ તો મતલબ ફ્રેન્ડ્સ હોય ને તો એ તો તમારી ઇજ્જત જરાય ના રાખે. એ તો તમારી કોડીની ઇજ્જત કરી નાખે બધા. એટલે ફ્રેન્ડ્સ એવા જ હોય એમ. એટલે વચ્ચે હમણાં એક મેં રીલ જોઈ હતી ફેસબુક પર. તો બંને બહુ મોટી ઉંમરના લોકો હતા. ઓકે, બે ભાઈઓ મોટી ઉંમરના અંકલ હતા. હા, તો કે આ વ્યક્તિ એવો છે કે દર વખતે જ્યારે બી હું બહાર જઉં ને ત્યારે પૈસા ભૂલી જ જાય આ લાવવાનું એમ. પહેલેથી જ એવું છે. અમારે 40 વર્ષ જૂની ફ્રેન્ડશિપ છે. એવરી ટાઈમ એ પૈસા લાવવાનું ભૂલી જાય કે મારું ક્રેડિટ કાર્ડ ઘરે રહી ગયું, વોલેટ ઘરે રહી ગયું. આજ સુધી એને આપ્યા કે હું ઘરે જઈને તને ટ્રાન્સફર કરી દઈશ, આજ સુધી કર્યા નથી એમ. એટલે ભાઈબંધ અવાજ હોય બધા. આને તો કહેવાય हर શું? एक दोस्त कमीना होता है. હા એ જ. जरूरी भी होता है पर कमीना भी होता है. પણ એને તો કહેવાય ફ્રેન્ડશિપ યાર. હારું આપણે બંને ફ્રેન્ડ નથી. આઈ નો. એ તો હેરાન કરે પૈસા જ ના કાઢત. તો ભાઈ તમને બધાને ખાસ કહેવાનું કે જો તમને અમારા વિડીયોઝ વ્લોગ્સ ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને લાઈક ચોક્કસ કરો. તમે લાઈક કરશો તો અમને પણ વધારે લાઈક થશે એમ. તો પ્લીઝ. અને બીજી વસ્તુ એ કે અમારું ઇન્સ્ટાગ્રામ પર આઈડી પણ છે અમારા બંનેનું, Parekh_vlogs. આશીષ પારેખ લખશો તો પણ આવી જશે. અને દીપા પારેખનું પણ ઇન્સ્ટા આઈડી છે. તો અમને બંનેને ફોલો કરવા વિનંતી છે આપ સૌને. તો પ્લીઝ ડુ ધ નીડફુલ. હો ને, ટ્રાફિક બહુ જ છે અત્યારે. અહીંયા ટ્રાફિક વધારે, પાછળ બહુ ઓછું હતું. તો એ સાથે હું તો હજી હમણાં એવું બોલવાની હતી કે ભાઈ હવે આપણા વૃષ્ટિબેન એવું વિચારે છે કે યાર બસ બહુ જંક ફૂડ ખાઈ લીધું, હવે કોઈ વિચાર નથી. સાત્વિક આહાર ઉપર હવે આપણે એન્ટ્રી મારીએ, જેથી કરીને આમ શું બોડી એકચ્યુઅલી એવું છે કે વૃષ્ટિબેન છે ને આમ એને ચેઇન ને બીજી બધી એક્સેસરીઝ પહેરવાનો બહુ જ શોખ છે. ક્યાં ગયા બેન? થોડા આમાં આવો, મને દેખાય તારું મોઢું. પ્રકાશમાં આવો. પ્રકાશમાં. તો એકચ્યુઅલી એવું છે કે ભાઈ વૃષ્ટિબેન ને આ એક્સેસરીઝ ને બધું પહેરવાનો સખત શોખ છે. અને મારા પપ્પાએ મને પ્રેમથી ના પાડી દીધી છે. પણ એનું એક રીઝન છે કે Reason, just reason to say no. ઓ યાર રિયલી ઓકે અચ્છા. સારું. હવે વૃષ્ટિબેન નું એવું માનવું છે, જે નોર્મલી દર છોકરાઓનું માનવાનું હોય કે ભાઈ પપ્પા મને ના પાડે છે ને મમ્મી મને ના પાડે છે. ધીસ ઇઝ અ ક્વેશ્ચન ફોર યુ ઓલ કે પ્લીઝ આનો આન્સર આપજો ચોક્કસથી. હું રીઝન કહું છું કે એના પપ્પાએ એને કેમ ના પાડી છે. હવે એવું થયું છે કે વૃષ્ટિબેનને અમે કઈ થાય કે ભાઈ હેલ્ધી ખા, પાણી પી, દૂધ આટલી વાર પી, પણ બેનને તો આપણે શું જંક ફૂડ જિંદાબાદ. એટલે અને બેન ચકલીની જેમ આટલું ખાય. તો હવે એવું છે, હા એ ચકલી નથી પણ એ ચકલી જેમ ખાય ખાલી. Point of questioning or doubting that. હા પણ મને કહેવા તો દે રીઝન. હા તો વસ્તુ એવું છે કે બેન છે ને ઝાડા જ નથી થતા. એટલે જેમની 43 વાત થઈ હતી થોડા ટાઈમ પહેલા, જો તમે અમારા જૂના વિડીયોઝ જોયા હશે ને તો ત્યારે એમાં વાત થઈ હતી 43 kgs ની. તો એના માટે થઈને એના પપ્પાએ કે એમ ઈ ખાવાનું ચાલુ કરે અને એમ ઈ સુધરે અને એમ ઈ થોડી જાડી થાય, એટલા માટે એના પપ્પાએ એવું કીધું કે હમણાં તો ચેઇન નહીં પહેરે, જ્યારે તું જાડી થાઈશ, જ્યારે તારું વજન 43 થી 50 ઉપર પહોંચશે ત્યારેથી તું ચેઇન પહેરી શકીશ. પણ ના, હવે તમે લોકો કહો, જેમ મેં તમને કીધું તું કે સવાલ છે આ તમારી માટે, ઇઝ ધીસ રાઈટ ઓર નો? વૃષ્ટિ માટે તો આ રોંગ જ છે. આઈ નો ધેટ. હે ને હું છે ને જો વસ્તુ બહુ સારી છે.
પણ ઋષિને આપી દે ને બાઈક. મને આમ એવું છે કે લાઈક બહુ લાંબુ ખેંચાણું છે અને આનું નિવારણ આમ આવતું નથી. કેમ નથી લાવવું પડે. કેમ નથી આવતું કેમ? બોલ બોલ. હારવાનું નહીં. હા કઈ નહીં આપણે કંઈક કરીએ. આપણે શું તારે કરવાનું છે એટલે અમે શું કરીએ? મારી જાતને માન આપું છું યાર. શું યાર તમે શું પપ્પા યાર કોલેજમાં ઈ નથી આપી શકતી, એની ફ્રેન્ડ્સ એની કચરો કર નાખે છે હે ને? તો કોઈ સાચી વાત ને? ના કોઈ અચ્છા ઓ કચરો ના કરે. ઓ માય ગોડ. મારી ફ્રેન્ડ્સ મને બહુ જ પ્રેમ છે મારા પર. તે એ લોકો ક્યારેય કચરો ના કરે એમાં. ઓ યાર ઓલરાઈટ ઋષિબેન. હા તો ચલો હવે આપણે ગીતો સાંભળીએ. એકચ્યુઅલી ક્યારનો પોસ્ટ કરી રાખ્યો છે તમારા લોકો સાથે વાતો કરવા માટે. તો હા શેરી હટા શેરી મલયાલમ બોલો તો કઈ. ઓરે કે ભાઈ ને બસ આ તો એનો ફેવરેટ છે. ફેવરેટ એટલે ફેવરેટ. તમને આનો મીનિંગ ખબર હોય તો કેજો શું છે એમ. ના સમજાણું હોય તો રિવાઇન્ડ કરીને સાંભળજો કે શું બોલ્યા. હે ને સર? હા રિવાઇન્ડ કરીને સાંભળજો શું બોલે. સારું ચલો. ગૂગલ કરીને પણ જવાબ આપજો એમ. હા પણ પ્લીઝ આપજો. આમ શું થોડું આમ કમ્યુનિકેશન રહે તો મજા આવે. અમે બોલ કરતા હોય ને તમે આમ સાયલેન્ટલી ખાલી આમ મજા લઈને આમ બેસી જાવ તો એવું ના ચાલે યાર. કમ ઓન. ભલે તમે અહીંયા આમ વિડીયોમાં નથી બોલી શકતા બટ એટલીસ્ટ યુ કેન ટાઈપ ધ મેસેજીસ, કમેન્ટ તો કરી શકો ને, તો એનો અમે જવાબ આપશું એવી રીતે. તો મજા બી આવશે આમ કે નહીં ટુ એન્ડ ફ્રો કમ્યુનિકેશન ચાલે છે એવું. તો પ્લીઝ જવાબ આપજો. ચાલો તો મળીએ થોડી વારમાં.